સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેને સેમીફાઇનલ કહેવામાં આવે છે વિધાનસભા પહેલા અને કેવો માહોલ છે વડોદરા મનપા સહિત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માહોલ જામ્યો છે। અહીંયા અણગત જિલ્લા પંચાયતની બેઠક પર ઝંઝાવાતી પ્રચાર, ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો પણ અહીંયા મેદાનમાં। બિરેન પટેલ મોડી રાત સુધી ગામડે ગામડે ફરી જનસંપર્ક કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન બિરેન પટેલને જનતાનો આવકાર મળી રહ્યો છે તેવો પણ દાવો છે। 5 વર્ષના વિકાસના કામોના જોરે મત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો। કહેવામાં આવ્યું સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લવાઈ રહ્યું છે। ખાતરી પણ આપવામાં આવી રહી છે આવનારા જે સમયમાં પ્રશ્નો ઉકેલાશે। દાનેરા અંકુડિયા ગામના સરપંચોએ ભાજપનું શાસન બિરદાવ્યું। તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થશે તેવો દાવો પણ બિરેન પટેલે વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો વ્હીલ, જનતાનો જનરથ અને મુદ્દાઓનો મહારથ। મહાનગરપાલિકા નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર જોયા, પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતમાં કંઈક અલગ જ માહોલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળતો હોય છે। અમે સ્ટુડિયો વ્હીલ લઈને પહોંચ્યા છીએ વડોદરા જિલ્લાની જે સીટ છે અનગઢ, અને તેના ઉમેદવાર અમારી સાથે છે। સીધો સંવાદ તેમની સાથે કરીએ। બિરેનભાઈ, સ્વાગત છે આપનું સ્ટુડિયો વ્હીલ અમારા વિશેષ કાર્યક્રમમાં। શું લાગે છે, અમે નગરપાલિકા મહાનગરપાલિકામાં ફરીએ તો નથી આટલું બધું ક્રાઉડ દેખાતું, નથી કાર્યકર્તાઓ આટલા બધા સાથે હોતા, પરંતુ એક ગામમાં એક માહોલ અલગ દેખાતો હોય છે। શું લાગે છે, તમે તાલુકામાંથી પ્રમોટ કરી અને જિલ્લામાં આ વખતે મેન્ડેટ પાર્ટી આપ્યું છે, કેવો આશાવાદ છે અને લોકો પાસે કયા કામની અપેક્ષા સાથે આપ જઈ રહ્યા છો? સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીનું અમારી અનગઢ જિલ્લા પંચાયતમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે મારી સાથે 4 તાલુકા પંચાયતના ઉમેદવારો છે। અમે આજે અનગઢ જિલ્લા પંચાયતના ધનોરા ગામ અને રામપુરા ગામ ખાતે ફેરણીનું આયોજન કરેલું હતું। પાછલા દિવસોમાં ખાનપુર, અંકોડિયા, કોયલી, અનગઢ આ તમામ ગામોનો અમે પ્રવાસ કર્યો છે। પ્રવાસ દરમિયાન જે કે નાની મોટી સમસ્યાઓ અમે સાંભળી છે, પરંતુ મોદી સાહેબના જે કંઈ વિચારો છે, મોદી સાહેબની જે કંઈ યોજનાઓ છે, જે કંઈ સુવિધાઓ આપી છે સરકારે છેલ્લા 15 વર્ષથી, અને ગુજરાતમાં તો એના અગાઉ પણ મુખ્યમંત્રી તરીકે પણ એમણે કામગીરી કરી છે। અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર ચાલી રહી છે। લોકો ખૂબ જ આતુરતાથી અમને આવકારે છે, સાથે સાથે અમારા ભવ્ય સ્વાગતો કરે છે। દરેક ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે સામાન્ય નાગરિકો હોય, અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સાથે સાથે અમારા સૌ કાર્યકર્તાઓ, બહેનો, વડીલો આ ફેરણીમાં પણ રોજે રોજ મારી સાથે જોડાઈ રહ્યા છે। ખાસ કરીને ગામડા લેવલના પ્રશ્નો જોવાના હોય તો ગામડું એ આપણા દેશને ધબકતું રાખતું એક એવો વિસ્તાર હોય છે, અને મહત્ત્વની વાત કરીએ તો અત્યારના પરિસ્થિતિના આધારે વોટર લિંકિંગ, જે પાણી સંચય થવું જોઈએ તો તળાવ લિંકિંગ કરવા જોઈએ, ગામડાઓની અંદર તળાવનો વિકાસ થાય, ખેડૂતોના પ્રશ્નો હલ થાય, તો એ બાબતે આપ તાલુકાનો આપણને અનુભવ છે, તો જિલ્લામાં એ પ્રમાણે કેવી રીતે કામ કરે? હું તમને કહું કે પાછલા 5 વર્ષ દરમિયાન મેં તાલુકા પંચાયત સદસ્ય કોયલી 2 પરથી કામગીરી કરી છે। સાથે સાથે મને સરકારે 2.5 વર્ષ તરીકે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની પણ જવાબદારી આપી હતી। મારા વડોદરા તાલુકાના ગામો વડોદરા મહાનગરની પેરીફેરીમાં 360ને ફરતે આવેલા છે, અને ગામો ખૂબ જ વિકસિત છે। નાના મોટા પ્રશ્નો, નવા વિસ્તારનું ડેવલપમેન્ટ થાય છે, એટલે નવા પાણીની લાઈનો હોય, ગટરની લાઈનો હોય, એ બધીની કામગીરી અમે કરતા હોઈએ છીએ। સાથે તળાવોનું કહું તો હું અનગઢ જિલ્લા પંચાયતની વાત કરીશ। મારી જિલ્લા પંચાયતમાં મેજર ગામડાઓ નોટિફાઈડ એરિયામાં આવેલા છે, અને નોટિફાઈડમાંથી સરકાર તરફથી પણ અમને ખૂબ જ સારી ગ્રાન્ટ આપી અમારા ઓલમોસ્ટ દરેક ગામના તળાવો ખૂબ જ સારી રીતે બ્યુટિફિકેશન કરીને અમારા સરપંચશ્રીઓ છે દરેક ગામના। આજે ધનોરા ગામનું તમે જોશો, અમે આગળ રામપુરા પણ જોઈને આવ્યા। તળાવની પેરીફેરીમાં વોકિંગ એરિયા, સ્ટ્રીટ લાઇટથી માંડી દરેક સુવિધાઓ અત્યારે થઈ રહી છે। કોયલી ગામનું તમે તળાવ જુઓ તો ચારેય બાજુથી ડેવલપ કરીને ખૂબ જ સરસ એને બનાવેલું છે। સાથે સાથે અંકોડિયાનું તળાવ હોય, અને મેં કીધું એમ રામપુરાનું તળાવ હોય, દરેક વિસ્તારમાં અમે સારી રીતે ડેવલપમેન્ટ સરકાર તરફથી થઈ રહ્યું છે, અને લોકો સુધી દરેક યોજનાઓનો લાભ હોય, વિધવા સહાય હોય, અન્ન યોજના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, દરેક યોજનાઓ અમે જન સુધી પહોંચાડી રહ્યા છે। તાલુકા પંચાયતના ઉમેદવાર પણ અમારી સાથે છે। દિલીપસિંહ, કોને શ્રેય આપો છો અને લોકો પાસે જ્યારે જઈ રહ્યા છો કેવો પ્રતિભાવને આવનારા દિવસોમાં કેવા કામો સાથે મેદાને આવશો? અમે લોકો પાસે અત્યારે લોકસંપર્ક કર્યો છે, એમાં ઘણા બધા પ્રશ્નો છે। પાણીની વધારે સમસ્યા પાણીની છે। હવે પાણીની સમસ્યા ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ આવ્યા હતા, અને તાત્કાલિક ધોરણે આનું સમસ્યાનું નિવારણ કરવામાં આવશે, અને ઘરે ઘરે શુદ્ધ પાણી જાય એ માટેના પ્રયત્નો કરીશું।
શું લાગે છે કાર્યકર્તા તરીકે સંગઠનમાં આપ જ્યારે હો અને ઉમેદવારોની સાથે પેરીફેરીમાં ફરતા હોય, લોકોની અપેક્ષાઓ ઘણી બધી હોય છે, કારણ કે વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે, તો વિકાસ લોકો સુધી પહોંચે તો ઉમેદવારે કેટલા કામ કરવા જોઈએ? વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. આપણે ડેવલપમેન્ટ જોઈએ છે. જેમ બિરેનભાઈ હતા આપણે જણાવ્યું કે 5 દિવસથી જે બધે ફરે છે, ગામોના બ્યુટિફિકેશન શહેરમાં તો થતા હતા, પણ હવે આપણે ગ્રામ્યમાં પણ આપણે બ્યુટિફિકેશન જોઈએ છે. વોકિંગ પાથ છે, લાઇટિંગ છે, સમસ્યા પાણીની છે. એ ગામો હવે ધીરે ધીરે મોટા થાય છે એટલે સમસ્યા વધવાની, પણ એનો નિકાલ લાવવાનો છે. અને નિકાલ લાવવા માટે અમારે સરસ ઉમેદવાર આપ્યા છે બિરેનભાઈ, જે તાલુકામાં હતા, તાલુકામાં ઘણા કામ કર્યા છે. અને હજુ અમને પણ આશા છે અને ખબર છે કે બિરેનભાઈ કામ કરશે જ. અને ભારતીય જનતા પાર્ટી અમને અહીંયા એક્સ્ટ્રા ગ્રાન્ટ પણ મળે છે, નોટિફાઈની ખાસ ગ્રાન્ટ મળે છે. એટલે એ સરકારની ગ્રાન્ટ અને નોટિફાઈની ગ્રાન્ટ આ બે ભેગી કરીને અમે સરસ એવું મજાનું કામ કરી શકીએ છીએ અને કરી રહ્યા છે. અને એ રીતે જ અમારું ગામ વિકસિત થઈ રહ્યું છે. બહેનો પણ આપણી સાથે છે, સરપંચ છે, તેમની સાથે વાત કરીએ. બેન, ગામના સરપંચની મોટી જવાબદારીઓ, જ્યારે ઉમેદવાર ગામમાં આવતા એટલે વિશેષ જવાબદારી હોય કે એક તો ઠપકો આપવાનો હોય ઉમેદવારને કે આવો તો અમારું આ કામ કરી આપજો. તો ઠપકો આપ્યો કે પછી ગામમાં કામ થયા છે, વિકાસની વાતો થઈને લોકો વચ્ચે જાય? હું મયુરીબેન અંકોડિયા, સરપંચ. અમારા ગામમાં દરેક વિકાસના કામો આગળ મારા હસબન્ડ રહી ચૂક્યા છે, એમને કર્યા જ છે. અને હવે બિરેનભાઈ તાલુકામાં હતા 5 વર્ષથી, એમને પણ દરેક સમાજની સાથે રહીને વિકાસના કામો કર્યા છે. અને આજે જિલ્લામાં પણ બધે દરેક ગામોના કામ કરશે જ. લાગે છે કે આખી જે પેનલ છે જિલ્લા અને તાલુકાની જેટલા પણ ઉમેદવારો છે, રિઝલ્ટ આપને શું લાગી રહ્યું છે સરપંચ? અમને દરેક ગામમાં જઈએ છો પ્રતિસાદ સારો જ મળ્યો છે. જનતા બધી અમારી સાથે જ છે. બિરેનભાઈ, છેલ્લો પ્રશ્ન તમને શું લાગે છે જિલ્લાની સાથે ઉમેદવારો છે, રિઝલ્ટ શું લાગી રહ્યું છે? કારણ કે હજી મતદાન બાકી, થોડા દિવસો બાકી છે પ્રચારના. તમે હમણાં જ કીધું કે મહાનગરો કરતાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની આ ફેરણીઓમાં તમને અમારી સાથે જનતાનો પ્રતિસાદ જોવા મળ્યો છે. તમે જ કીધું કે ખૂબ જ મોટી સંખ્યામાં અમે ફેરણી કરી છે. અમારી આખી પેનલ જંગી બહુમતીથી વિજયી થવાની છે. દરેક ગામના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ, પંચાયતના સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ સૌ અમારી સાથે ખભે ખભો મિલાવીને અમારી સાથે જંગી બહુમતીથી વિજયના દરેક રીતે પ્રયત્ન કરી રહ્યા છે. અને અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ અને આ વિશ્વાસ જે એમને અમારી પર કર્યો છે એ અમે એમને ખૂબ જ સારી લીડથી વિજય આપીને અમે વિશ્વાસ ખરો ઉતરીશું. જે ગામમાં ઊભા છે એ જ ગામના સરપંચ છે. સરપંચ, ગામનું નામ શું છે? મારા ગામનું નામ, એક તો મારું ગામ એટલે મારી આત્મા છે. મારું ગામ ધનોરા, રામપુરા અને સીમ વિસ્તાર ઘણું મોટું. આયા અમને ઘણું બધું એવું જોવા મળ્યું કે ગામમાં આવું હોવું ખૂબ જરૂરી છે, કે ગામની અંદર થાંભલે સ્પીકર છે ને આખું ગામ સીસીટીવીથી સજ્જ છે. લાગે છે કે ઉમેદવારોને અહીંયા બહુ જાજુ કામ કરવાનું નથી દેખાતું, પણ છતાં પણ ગામના સરપંચ તરીકે શું અપેક્ષા હોય છે ઉમેદવાર? અમારી અપેક્ષાઓ તો અમારું ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર ગામ આવેલું છે, એટલે અમે નોટિફાઈડની ગ્રાન્ટ તેમજ જિલ્લા સદસ્યની ઘણી એવી ગ્રાન્ટ, અમારે અહીંયા તાલુકા સદસ્યની ગ્રાન્ટનો બી ઉપયોગ કરીએ છીએ, કેમ કે ગામ અમારું વિસ્તારમાં ઘણું મોટું છે. અને અહીંયા એનું વોટિંગ લગભગ 3,000 વોટિંગ છે, ધનોરા, રામપુરા, સીમ વિસ્તાર થઈને. એટલે અપેક્ષા તો અમારી પણ હોય. અને જ્યારે કીધું અમારા બાપુશ્રીએ કે નીચે આપણે બોટમથી પ્રાથમિક સભ્યથી લઈને સંસદ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ હોય અને યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે છેલ્લા 25 વર્ષથી એક પણ રજા લીયા વગર જ્યારે દેશની સેવા કરતા હોય, ત્યારે આપણે ગુજરાતી હોવાનું ગર્વ છે. અને મૃદુ અને મક્કમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી, તેમજ યંગ ડાયનામિક આપણા હર્ષ સંઘવી સાહેબ, આ 24 કલાક આ લોકો કામ કરે છે. તો આપણે એમને ખભેથી ખભે મિલાઈને એમને સપોર્ટ કરવાનો હોય. એમાં બીજું કંઈ હોય ના, કોઈ કોંગ્રેસ જેવું તો કંઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ ચાલી રહ્યો એમાં આપણે સહભાગી થવાનું છે. એટલે ગામડાઓ જે છે રણિયામણા બળે તે માટે જિલ્લા અને તાલુકા પંચાયતના ડેલિગેટ જેવો છે કામ કરતા હોય છે, અને સાથે સરકાર સાથે બનવાનો એક સેતુ છે એ પણ ક્યાંક ડેલિગેટ થકી તે પરિપૂર્ણ કરતા હોય છે. અનગઢ જિલ્લા અને તાલુકાની જે સીટ છે, બંને ઉમેદવારોનું કહેવું છે કે આવનારો સમય ભારતીય જનતા પાર્ટીનો છે. વિકાસ ખૂબ કર્યો છે, નોટિફાઈડ એરિયામાં આવે છે તો એની ગ્રાન્ટ અને સરકાર ગ્રાન્ટ સાથે જ જિલ્લામાંથી જે ગ્રાન્ટ મળે એમાંથી પાણીના પ્રશ્નો દૂર થાય, સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી ક્યાંક ગટરની જે સમસ્યા ઉદ્ભવતી હોય એ પણ મોટા ભાગના કામ થઈ ચૂક્યા છે અને આવનારી ટર્મમાં કામ પૂર્ણ કરશે તેવો પણ આશાવાદ છે, તેવો વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અનગઢ, વડોદરા.